जय माताजी मित्रों, तो ઘણું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે વાત કરીશું કે જે પણ પશુપાલક મિત્રોને કે ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવી હોય પણ એવું હોય કે ઓનલાઈન અરજી થતી નથી, પછી એક મોટો નિયમ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એવો નિયમ છે, જો એ નિયમ પૂરો નહીં થાય તો તમારું જે પણ ઓનલાઈન અરજી કરશો એ ઓનલાઈન અરજી જ નહીં થાય। પહેલી વાત તો હવે વાત કરીએ એની પહેલાં તો જે આઈ ખેડૂત પોર્ટલ આજથી જ ચાલુ થવાનું છે અને ક્યાર સુધી ચાલુ રહેશે એની વાત કરીએ તો 27/3/2026થી 26/4/2026 સુધી ઓનલાઈન અરજી ચાલુ રહેશે। ખેડૂત મિત્રો, એક મહિનાની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આની અંદર ડ્રો સિસ્ટમ છે, જે ડ્રો સિસ્ટમ દ્વારા પસંદગી કરવામાં આવશે। ડ્રો સિસ્ટમ થશે અને પછી જે પણ લાભાર્થી હશે એમની પસંદગી થશે। આગળ વધીએ તો જે આજનો વિડીયો છે એ એક મોટો નિયમ છે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર, જો એ તમારી પાસે જે આ નિયમ અનુસાર જો તમે કામ કરશો તો તમને 100% ઓનલાઈન અરજી કરશો એ પાસ થઈ જશે ને કે ફોર્મ પાસ થાય પણ નહીં। એની પહેલાં જે આપણે ફોર્મ ભરવું પડે એ ફોર્મ જ નહીં ભરાય, તો એની વાત કરીશું। તો વિડીયો પૂરો જોજો અને વિડીયોની અંદર આવી ગયા હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક ને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। આપણી ચેનલનું નામ છે ગામડિયા ખેડૂત। આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું કે કયો નિયમ એવો છે જેના દ્વારા ખેડૂતોને મુશ્કેલી આવી શકે। તો ખેડૂત મિત્રો, એક આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે તમારે જે આધાર કાર્ડ આવે એની સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। આ કામ જો તમારે નથી કરેલું તો તમારે કોઈ પણ જે જનસેવા કેન્દ્ર છે ત્યાં જઈને તમારે કરાવી લેવાનું છે, અથવા તો જે ઝેરોક્સની દુકાનો હોય ત્યાં પણ હવે તો એ મોબાઈલ નંબર લિંક કરી આપતા હોય છે। તમારે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લઈને જવાનું અને જે એમની ફી હોય 50 કે 60 રૂપિયા જે ફી હોય એ આપી દેવાની અને તમારો જે પણ આધાર નંબર હશે એ મોબાઈલ સાથે લિંક થઈ જશે। અને જો તમારો લિંક મોબાઈલ નંબર ના હોય તો શું કરવાનું એની વાત કરીએ તો તમે જે વાત કરીએ આપણે આધારની સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। જો એ લિંક ના હોય તો તમારે જે જનસેવા કેન્દ્ર છે ત્યાં જવાનું છે, અથવા તો જે CSC સેન્ટર હોય ત્યાં પણ જઈ શકો છો। ત્યાં પણ જઈને તમારે જે એમની ફી હોય એ આપી દેવાની અને પછી તમારો મોબાઈલ નંબર લિંક થઈ જશે। પછી એ કેવી રીતે મોબાઈલ નંબર લિંક કરવાનું એની વાત કરીએ તો એ મોબાઈલ નંબર લિંક કરવાનું કારણ શું છે એની વાત કરીએ તો હવે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોની નોંધણી થશે, એટલે કે એક પ્રકારની ચકાસણી કે આ ખેડૂત જ છે અને ખેડૂત પોતે ઓનલાઈન અરજી કરી રહ્યા છે એવી નોંધણી માટે આ નિયમ અમલમાં આવ્યો છે। ખેડૂત મિત્રો, તો તમારે જો આ કામ બાકી હોય તો તમે અરજી નહીં કરી શકો કોઈ પણ ઘટકમાં, એટલે કે તમારે ટ્રેક્ટરની અંદર સબસિડી મેળવવી હોય, પછી રોટાવેટરની અંદર સબસિડી મેળવવી હોય, પેરણીમાં સબસિડી મેળવવી હોય તો કોઈ પણ તમે ફોર્મ નહીં ભરી શકો તો તમને કઈ રીતે સબસિડી મળશે એના માટે વિડીયો બનાવી રહ્યા છીએ, જેથી તમને કોઈ વાતની મુશ્કેલી ન પડે। અને જો તમે બીજા વિડીયો ન જોયા હોય, તમારે જો ટ્રેક્ટરની અંદર સહાય મેળવવી હોય તો આપણે એક વિડીયો બનાવ્યો છે ટ્રેક્ટર સબસિડી યોજના, એની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના, કઈ રીતે સબસિડી મળે એ બધી જ વાત કરીશું। જો તમે ન જોયો હોય તો આપણી ગામડિયા ખેડૂત સર્ચ કરો યુટ્યુબ ચેનલમાં, આપણી ચેનલનું નામ છે ગામડિયા ખેડૂત, સર્ચ કરશો એટલે પછી અમારી ચેનલ આવી જશે અને એના વિડીયો સેક્શનમાં જઈને જે બીજા ત્રીજા નંબર ઉપર વિડીયો છે જઈને જોતા હોય જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે। તો એક મહિના સુધી તમારે ઓનલાઈન અરજી કરવાનું ચાલુ રહેશે ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ। સૌથી પહેલાં જો વહેલા જો અરજી તમે કરશો, આજથી જ હવે અરજી ચાલુ થઈ ગઈ છે, જો તમે પહેલાં અરજી કરી લેશો તો તમારું ફોર્મ 100% પાસ થવાની શક્યતા છે ખેડૂત મિત્રો। એટલે તમારે કોઈ પણ સમય ગવાયા વગર જે પણ ઓનલાઈન અરજી તમારે ગોડાઉનની અંદર સહાય મેળવવી હોય તો પણ આપણે વિડીયો બનાવી લીધો છે અને હવે આ વિડીયો બનાવી રહ્યા છું એટલે પછી ફરી તમારા માટે તાર ફેન્સિંગ યોજના વિશે આપણે એક વિડીયો બનાવી રહ્યા છીએ, જેથી તમારે જો તાર ફેન્સિંગ યોજનાની અંદર લાભ લેવો હોય તો પણ લઈ શકો। આજનો આ વિડીયો આટલે જ પૂરો કરીએ છીએ। હવે મળીશું નવા વિડીયો સાથે, ત્યાર સુધી જય માતાજી।